રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો દીપડો। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં દીપડાના આટાફેરા જોવા મળ્યા। આહવાના મિશનપાડા રહેણાંક વિસ્તારમાં રાત્રે દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા। દીપડાના સીસીટીવી ફૂટેજ જોઈ વન વિભાગ હરકતમાં આવ્યું। જોકે દીપડો છેક ઘર સુધી આવી જવાની જાણ થતાં મિશનપાડા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે। मानव वस्ती पासे खूनखार दीपड़ाना आटाफेरा माटे मूकेला एक પાંજરામાં 3 દીપડા कैद थया। वात जाणीने नवाई लागशे, परंतु ज्यारे वन विभाग अने स्थानिकोए પાંજરાને જોયું तो तेओ पण आश्चर्यचकित थई गया। वात छे गीर सोमनाथना सूत्रापाड़ाना भवाटीबी गामनी, ज्यां एक પાંજરામાં 3 खूनखार दीपड़ा कैद थया। आ विસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓની રંજાડ હતી, જે બાદ વન વિભાગે દીપડાને પકડવા એક પાંજરું ગોઠવી દીધું। जो कि मोड़ी रात्रे एक साथ 3 दीपड़ा પાંજરામાં कैद थता वन विभाग सहित सौ कोई चौंकी उठ्या। एक साथ 3 दीपड़ा પાંજરે पूरवानी वात वायु वेगे फैलाता ग्रामजनों जोवा माटे उमटी पड्या। जो कि हवे गीરના ગામોમાં દીપડાઓની આટાફેરાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, કારણ કે શ્વાનોની જેમ હવે ગીરના ગામડાઓમાં દીપડાઓ આટાફેરા મારી રહ્યા છે। પહેલી વખત એક જ પાંજરામાં 3 દીપડા कैद થતા ભુવાટીંબી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો। परंतु सवाल ए पण छे के आखरे एक साथे 3 दीपड़ा केवी रीते પાંજરે पुराया। स्थानिक स्वराजनी चूंटणीओ पैकी ताजेतरमां सरपंचोनी चूंटणीओ योजाई अने तेना परिणामो पण आवी गया, त्यारे ग्राम विस्तारमां हजू पण राजकीय उथलपाथल जोवा मळी रही छे। जेना पगले महुधा अने कपड़वंज तालुकाना 200 जेटला कोंग्रेस कार्यकरोए पक्ष साथे छेड़ो फाड़ी भाजपनो भगवो खेस धारण करी लीधो। खेड़ा जिल्ला भाजप द्वारा नडियाद कमलम कार्यालयमां सौने आवकारवामां આવ્યા હતા। કે જે હમણાં જ કોંગ્રેસના એક નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી અને એક બાજુ એ જ ગામમાંથી એક મૌધા કે જેને કોંગ્રેસને પોતાનો વર્ષોથી ગઢ ગણતી, ત્યાં અમારા સૌ પ્રથમ વખત ઇતિહાસમાં ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ ખૂબ મોટી લીડથી ચૂંટાયા અને એ જ વિસ્તારમાંથી આખું ગામ 4 લક્ઝરી ભરીને ભારતીય જનતા પાર્ટીના मुख्य मथक नडियाद खाते भारतीय जनता पार्टी में जोड़ावा आवता होय। आ प्रवाह भविष्यनो भारतीय जनता पार्टी माटेनो जे आशा उमंग एक विश्वास छे ए दृश्य बतावे छे। खूब आनंदनो दिवस कहेवाय के खेड़ा जिल्लामां आ रीते आखे आखुं गाम जोड़ायुं हशे। गुजरातनो आ पहेलो किस्सो हशे। अंकलेश्वरनी 15 वर्षीय स्पेशल चाइल्ड हुरबानु अदलने रेलवे कम्प्यूटराइज्ड अनाउंसमेंटनी हुबहू नकल करती जोईने लोको आश्चर्यचकित थई जाय छे। जन्मथी दृष्टिहीन होवा छतां हुरबानुए पोतानी अनोखी प्रतिभा द्वारा साबित करी दीधुं छे के जो जुस्सो होय तो ते कंई पण शक्य बनी शके छे। हुरबानु MTM गर्ल्स हाईस्कूलमां सामान्य बाळको साथे धोरण 9 मां अभ्यास करवा साथे भरूच स्पेशल ब्लाइंड स्कूल पण जाय छे। अंकलेश्वर पालिका माध्यमिक शिक्षण समितिना चेरमेन वीरल मकवाणाए थोड़ा दिवस पहला पोताना सोशल मीडिया अकाउंट पर हुरबानुનું रेलवे अनाउंसमेंट करतो विडियो अपलोड कर्यो हतो। त्यारथी सौ कोई हुरबानुनी प्रशंसा करी रह्या छे। रेलवेनी मुसाफरी दरमियान रेलवे अनाउंस सांभळीने हुरबानुने अनाउंसर बनवानी इच्छा जागी। हुरबानु साबित करे छे के हिम्मत अने सपनाओ बंने साथे कोई पण अवरोध पार करी शकाय छे। कृपया यात्री ध्यान दें, ट्रेन नंबर 20450 मुंबई सेंट्रल से चलकर अहमदाबाद से हो जाने वाली ट्रेन प्लेटफॉर्म क्रमांक 9 पर आ रही है। धन्यवाद। ए विद्यार्थिनीमां કંઈક અલગ જ પ્રતિભા છે, ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર છે, જે અંધ હોવા છતાં પણ અલગ અલગ પ્રતિભા ધરાવે છે। જેવી કે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ એવી રીતના મોબાઈલ યુઝ કરી શકે છે, યુટ્યુબ ચલાવી શકે છે, યુટ્યુબમાં અભ્યાસ પણ કરી શકે છે, બ્રેઇન લિપિની જાણકાર છે। અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે ફ્યુચરમાં શું બનવા માંગે છે ત્યારે તે રેલવે એનાઉન્સર બનવા માંગે છે। એ ખૂબ જ સરસ એનાઉન્સમેન્ટ કરી શકે છે। શાળા પરિવાર એને એના ભવિષ્યમાં જ્યાં પણ અમારી મદદની જરૂર પડે ત્યાં મદદ કરવા માટે તૈયાર છે। તેને ભણવામાં બહુ રુચિ છે, એટલે MTM સ્કૂલમાં તેને 9મા ધોરણમાં અમે એડમિશન અપાવેલું છે। ત્યાંના બધા મેડમો ટીચરો બધા સાથ સહકાર આપીને અમને તેને ધ્યાન રાખે છે અને તે ભરૂચ બ્લાઇન્ડ સ્કૂલમાં બી જાય છે
અને બ્લાઇન્ડ સ્કૂલમાં બી ત્યાંના ટીચરો મેડમો એનું ધ્યાન રાખે છે, તેને પઢાવતા ભણાવતા મોબાઈલ ચલાવતા શીખવાડે છે. અને તે આગળ ભણીને કોલેજ ભણીને તે રેલવેમાં અનાઉન્સમેન્ટની જોબમાં એને ઇન્ટરેસ્ટ છે, તે નોકરી તેને મળે તેવી અમારી આશા છે. મને ભણવાનું બહુ ગમે છે, કેમ કે ભણીએ ત્યારે તો બધું આપણે કરી શકીએ છીએ. જો આપણે ના ભણીએ તો આપણે કંઈ કરી ના શકીએ. ભણવાનું તો આપણી જિંદગીનો પહેલો પાયો છે. આપણી જોડે જે નથી તેનું દુઃખ કરવાની બદલે જે અંગો શરીરના સારા છે તેનું શુકર કરીને તેની સાથે ખુશ રહેવાનું મારું માનવું આ છે. સમાચારોમાં આગળ વધીએ. આવતીકાલથી અમરનાથ યાત્રા શરૂ થવાની છે. યાત્રિકોનો પહેલો જથ્થો પણ પહેલગામ જવા રવાના થઈ ગયો છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી 330 લોકોને હેલ્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યા. મહત્વનું છે કે અમરનાથ યાત્રાએ જવા માટે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત છે. બીપી, શ્વાસની બીમારી તેમજ હૃદય સંબંધિત બીમારી ન હોય તેવા લોકોને જ મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. સર્ટિફિકેટ આપતી વખતે આપણે ખાસ એમનું ધ્યાન રાખીએ છીએ કે તેમને બ્લડ પ્રેશરની, શ્વાસની બીમારી ના હોય, એ ખાસ તો જોવાનું રહે છે. તો અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો જે રવાના થઈ ચૂક્યો છે અને બીજી તરફ મેડિકલ સર્ટી માટેના નિયમોને ધ્યાને રાખીને એ તમામ યાત્રિકોએ પોતાના સર્ટિફિકેટ મેળવ્યા. 3 જુલાઈથી અમરનાથ યાત્રાની શરૂઆત થશે, જે 9 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારે યાત્રા માટેનો પ્રથમ જથ્થો રવાના થઈ ચૂક્યો છે. અમરનાથની યાત્રા કરવા ગુજરાતીઓ પણ તૈયાર છે. જ્યારે ગુજરાતીઓ ખુશ થતા હોય છે ત્યારે તેઓ ગરબા થકી પોતાનો આનંદ વ્યક્ત કરતા હોય છે. કંઈક આવા જ દ્રશ્યો પણ જોવા મળ્યા. ગુજરાતીઓમાં બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી. તો જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને પહેલો જથ્થો રવાના થઈ ચૂક્યો છે અને એવામાં બાબા બર્ફાનીના દર્શન પહેલા ગુજરાતીઓએ કઈ રીતે ગરબા કર્યા તે પણ આપ જુઓ. હર્ષની લાગણી સાથે તેમણે આ ક્ષણ પણ અનુભવી હતી.